આ તરફ ગેરહાજર શિક્ષક કાંડ બાદ હવે આશા વર્કર કાંડ પણ સામે આવ્યું છે। 2 વર્ષથી ગેરહાજર આશા વર્કરને પગાર ચૂકવાતો રહ્યો। ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી। ગીર ગઢડાના હરમડિયા ગામની આશા વર્કરને પગાર ચૂકવાયો છે। વર્ષ 2022 સુધી પીએચસી સેન્ટરમાં તેઓ ફરજ બજાવતા હતા। લગ્ન થયા બાદ આશા વર્કર સુરત ચાલ્યા ગયા હતા, તેમ છતાં પણ તેમને પગાર ચૂકવાતો હતો। રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા છે। રાકેશ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસથી આરોગ્ય વિભાગની એક ગંભીર બેદરકારી અથવા તો એક ષડયંત્ર કે કૌભાંડ કહી શકાય એવી ઘટના સામે આવી છે। ગીર ગઢડાનું જે હરમડિયા ગામ છે ત્યાંના પીએચસી સેન્ટરમાં જે આશા વર્કર બેન કામ કરતા હતા તેના લગ્ન થયા અને તે બાદ 2 વર્ષ પછી પણ તેમનો પગાર ઉધારાતો રહ્યો। દર મહિને 5000 જેટલો પગાર ચૂકવાતો રહ્યો છે। હાલ એક જે જાગૃત નાગરિક દ્વારા આરોગ્ય વિભાગને આ આખી સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે અને વિભાગ દ્વારા ખાનગી રાહે આની તપાસ પણ ચાલી રહી છે। પણ મહત્વની વાત એ છે કે આ જે આખું કૌભાંડ છે તેમાં આશા વર્કર જે બહેન છે તેના કરતા જે આ પગાર કોણ ઉધારે છે, એના વાઉચર કોણ ઉધારે છે તે મોટા જવાબદારો છે। આખું સુનિયોજિત કૌભાંડ હાલતું હતું। જે પ્રમાણે આ કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે એક ચર્ચા મુજબ આ વિસ્તારના 3 મોટા ગજાના જે રાજકીય નેતાઓ છે તે આ પ્રકરણને દબાવવા માટે હવાતિયા મારી રહ્યા છે। આરોગ્ય વિભાગ ઉપર પણ દબાણો લાવી રહ્યા છે। હવે આગામી સમયમાં જોવાનું રહે છે કે આ કૌભાંડ સામે આવે છે અને એમાં કોણ કોણ દોષિત સામે આવે છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।